આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાનું ભયંકર સંકટ મંડરાવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં પણ ખાસ કરીને આવનારી 3 કલાક ગુજરાત માટે ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ગુજરાતમાં તોફાની વીજળીના ચમકારા, ગાજવીજ, આંધી તુફાન, વંટોળ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે ગુજરાતની અંદર ભર ઉનાળા દરમિયાન હવે પછી કરાવો પડવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે। હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવવાની સાથે લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ, બદલાઈ રહેલી સિસ્ટમની દિશાને લઈને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા ભેજયુક્ત પવનની અસરને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ભયંકર જોર, સક્રિય બનતી નવી યુસીએસ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી નવી સિસ્ટમને લઈને હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ ફરીથી ગુજરાતમાં મંડરાતા જોવા મળી રહ્યા છે। ખાસ જાણી લેજો કયા વિસ્તારોમાં નવી નવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। આ સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન હજી પણ માવઠાને લઈને શું નવી આગાહીઓ કરવામાં આવી રહી છે? કેમ ગુજરાતની અંદર અત્યારે ઓચિંતાનો પલટાવ આવી રહ્યો છે? પલટાવ આવવાની સાથે ગુજરાતના કયા કયા વિસ્તાર, જેમાં હવે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે? હાલ સિસ્ટમ કઈ દિશાઓમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે? બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાત રાજ્યની અંદર હજી પણ 8 તારીખ, 9 તારીખ, 10 તારીખને આવનારી 11 તારીખ દરમિયાન કેવું હવામાન જોવા મળવાનું છે? હાલ અત્યારે કયા વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભયંકર જોર વધી રહ્યું છે? આમ હવે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 થી લઈને આવનારી 48 કલાકની અંદર કયા ક્ષેત્રની અંદર તોફાની પવનની તીવ્રતા વચ્ચે માવઠું ગુજરાતમાં ભૂક્કા બોલાવતું હોય તેમ ભર ઉનાળા દરમિયાન ગુજરાતમાં હવે પછી આભ ફાટવાને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે, જેને જિલ્લાઓને લઈને વિગતસર માહિતી મેળવીએ તો સૌ પ્રથમ ખાસ જાણી લેજો બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના દરિયાની અંદર હાલ અત્યારે તોફાની ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। અનેક ક્ષેત્રની અંદર નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈને આ સિસ્ટમો દિશાઓ બદલીને હવે પછી બંગાળની ખાડીને અરબી સમુદ્રના માધ્યમ થકી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। બદલાઈ રહેલી સિસ્ટમની દિશાને લઈને અહીંયા તમે લાઈવ સેટેલાઇટ વ્યૂ ઉપરથી પણ જોઈ શકો છો કે હવે પછી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવની સાથે ઘોર અંધારપટ છવાતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે ગુજરાતમાં વીજળીઓ પડતી હોય તેમ અનેક વિસ્તારમાં ગાજવીજ અને કરાવો પડવાની મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે। ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી બદલેલી સિસ્ટમની દિશાને લઈને હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર ગુજરાત રાજ્યમાં ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રમાં, કચ્છના વિસ્તાર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આ સિસ્ટમ તૂટી પડતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી ઓચિંતાનો મોટો પલટાવ આવેલો જોવા મળી રહ્યો છે અને સંપૂર્ણ વિસ્તારની અંદર ગુજરાતની અંદર પવનની દિશાની અંદર મોટો પલટાવ આવ્યો હોય તેમ અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ત્રાટકતા હોય તેમ અત્યારે તોફાની પવનની તીવ્રતાની સાથે ગુજરાતમાં માવઠાનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। સવિસ્તૃત જિલ્લાઓને માહિતી મેળવીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર હવે પછીની 3 કલાકની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, સોનગઢના વિસ્તારથી પાલીતાણા અને ખરસલિયાના તટીય ક્ષેત્રની અંદર કડાકા ભડાકા સાથે માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। બરવાળાના ક્ષેત્રથી ગોધરા, બોટાદના ક્ષેત્રથી રાણપુર અને ધંધુકાના વિસ્તાર ઉપર પણ માવઠાને લઈને હવે પછી તબાહી મસ્તી જોવા મળવાની છે। ખાસ કરીને તળાજાના તટીય ક્ષેત્રથી મહુવાના વિસ્તારમાં, રાજુલાના પંથકથી કુંડલા, ધારીના ક્ષેત્રથી બગસરાના વિસ્તાર ઉપર પણ અત્યારે ગાજવીજ વધતી જોવા મળી રહી છે। સિસ્ટમ દિશા બદલીને આગળ વધતી હોવાને લઈને રાજુલા, ઉના, તુલસીશામ, કોડીનાર અને વેરાવળના વિસ્તારમાં હવે પછી ગીર સોમનાથના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાન વધતું જોવા મળી રહ્યું છે। માંગરોળના ક્ષેત્રથી કડાચ,
કેશોદના વિસ્તારથી લઈને જુનાગઢ, વિસાવદર અને બગસરાના વિસ્તાર ઉપર અત્યારે આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતાની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરના તટીય ક્ષેત્રમાં, કુતિયાણા, ઉપલેટા, જેતપુરના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ભાનવડ, લાલપુર, ખંભાળિયા, ભાટિયા, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોની અંદર ઓખા બંદરના સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાવ આવી રહ્યા છે. જામનગરના સંપૂર્ણ ક્ષેત્રથી લાલપુર, કારાવડના વિસ્તારથી હવે પછી રાજકોટના વિસ્તારની અંદર, વેરાવળના ક્ષેત્રથી શાપર વિસ્તાર ઉપર પણ અત્યારે ઘોર અંધારપટ છવાતું જોવા મળી રહ્યું છે. વાંકાનેર, થાણના વિસ્તારથી ચોટીલા, સાવડી, ધ્રોળના વિસ્તારથી ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર મોરબીના સંપૂર્ણ પંથકમાં, માવિયાનો વિસ્તાર, હાલવડનો વિસ્તાર, ધાંગધ્રાના વિસ્તાર અને સુરેન્દ્રનગરના ક્ષેત્રની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમ સીધી જ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગામી 3 કલાકની અંદર ત્રાટકીને ભૂક્કા કાઢતી હોય તેમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસાવતી જોવા મળવાની છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. આ સંપૂર્ણ વિસ્તારમાંથી સક્રિય બનતી નવી સિસ્ટમને લઈને હવે પછી સ્ટ્રફ લાઇનનું તોફાની દબાણ સૌરાષ્ટ્ર ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે. કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાન સક્રિય બનીને સિસ્ટમનો મજબૂત પટ્ટો આ સંપૂર્ણ વિસ્તારમાં ઘેરાઈને જોર દર્શાવી રહ્યો છે. જે વિસ્તારોની વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો, કચ્છની અંદર હવે પછી માંડવીના તટીય ક્ષેત્રમાં, ગાંધીધામના વિસ્તારથી બાડેલી, નળિયાના તટીય ક્ષેત્રથી લઈને લખપતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં, કાલાવડ, રાપરના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છ, ભુજના ક્ષેત્રથી લઈને માંડવીના તટીય વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેમ ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે કચ્છ ઉપર પણ માવઠું ભૂક્કા બોલાવવાને લઈને નવી નકોર અને તાજી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ દિશા બદલીને મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોની અંદર મોટું સંકટ વધારી રહેલી જોવા મળી રહી છે. જેમાં થરાદ, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગરના ક્ષેત્રની અંદર સાથે સાથે મહેસાણાના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ઉત્તર ગુજરાતના આ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો, સિસ્ટમની ગતિવિધિને ખાસ ધ્યાનમાં જોતા હવે પછી પાટણ, સિદ્ધપુરના ક્ષેત્રમાં, ભટ્ટાના ક્ષેત્રથી ડીસાના વિસ્તારમાં, વડનગરના ક્ષેત્રથી હારીજના વિસ્તારની અંદર અને ડાકોરના ક્ષેત્રથી સુઈગામના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ સાથે માવઠાની તીવ્ર અસરો સક્રિય બોલાવવાને લઈને આવનારી 3 કલાક અને આજની રાત્રિ દરમિયાન હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં માવઠું ચોતરા કાઢતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો, મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર પણ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ આગામી 3 કલાકની અંદર હવે પછી તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાની ભયંકર અસરો જોવા મળવાની છે. જેમાં આપણે જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી મેળવીએ તો આવનારી 3 કલાકમાં અહેમદાબાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ અને વાદળ છવાયા વાતાવરણની વચ્ચે હવે પછી વીજળીના ચમકારા તીવ્ર બનતા હોય તેમ અહેમદાબાદના સંપૂર્ણ ક્ષેત્રમાં તોફાની પવનની તીવ્રતા સાથે માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. બાલાસિનોર, કપડવંજનો વિસ્તાર, ડાકોરના ક્ષેત્રથી ગોધરાના વિસ્તારમાં, આણંદના ક્ષેત્રથી તારાપુરના પંથકની અંદર, ધોળકા, મહેમદાબાદના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. ખંભાત, તારાપુર, બોરસદના ક્ષેત્રથી વડોદરાના વિસ્તારની અંદર પણ આજે રાત્રે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ચાંપાનેર, બોડેલી, છોટા ઉદેપુરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હાલ ઘોર અંધારપટની વચ્ચે હળવી વરસાદીય સિસ્ટમની તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ હળવાથી ધીમો વરસાદ વરસી રહ્યો છે. દાહોદના ક્ષેત્રથી વિપ્લોદના વિસ્તારની અંદર, આમ મધ્ય ગુજરાતના તમામે તમામ ક્ષેત્ર જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, હવે પછી મહીસાગર, ખેડા, પંચમહાલના ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર મોટા પલટાવ સાથે હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર માવઠાની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની હલચલ વધતી જોવા મળી રહી છે. જેમાં આપણે વિસ્તારોની વાત કરીએ તો હવે પછી દહેજના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને ભરૂચના સંપૂર્ણ વિસ્તારમાં, જાંબુસરના ક્ષેત્રથી કરજણ, ડભોઈના વિસ્તારથી સિનોરના ક્ષેત્રની અંદર,
ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ અને કોસંબાની સાથે નર્મદાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર નર્મદાના ક્ષેત્રની અંદર ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું ભયંકર સંકટ વધતું જોવા મળવાનું છે. સાથે સાથે સુરતના વિસ્તારની અંદર બારડોલી, વ્યારાના ક્ષેત્રમાં, નવસારી, બિલીમોરા, વનસાડાથી લઈને આહવાના વિસ્તારમાં, સાપુતારાના હિલ સ્ટેશનના વિસ્તારથી વાપી અને વલસાડના દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનો ત્રાટકવાની સાથે આજની રાત્રિ દરમિયાન અને આગામી 3 કલાકની અંદર ફરીથી તોફાન સક્રિય બનતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારની અંદર પણ હવે પછી ઘોર અંધારપટ વાળા વાદળોના ભયંકર ઝુંડ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સક્રિય બનીને ત્રાટકતા હોય તેમ એક સાથે ગુજરાત ઉપર 2 મજબૂત સિસ્ટમ ત્રાટકવાને લઈને હવે પછી મોટું સંકેત દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટના ડિસ્ટર્બન્સના તીવ્ર દબાણને જોતા ગુજરાતની અંદર સતત તોફાની પવનોની તીવ્રતા સાથે આગામી 24 થી લઈને 48 કલાકની અંદર ગુજરાતમાં મોટા સમયના વિરામ લીધા બાદ હવે પછી નવા જૂની થવાની તાજી આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાત વાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો, આગામી 24 કલાકની અંદર ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ અને તોફાની પવન ફૂંકાતો હોય તેમ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, તૂફાન, વંટોળ જેવા ભયંકર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેમ ભર ઉનાળા દરમિયાન વીજળીના ચમકારાની સાથે હવે ગુજરાતમાં મેઘતાંડવ સક્રિય થવાની આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ગુજરાતના ભિન્ન ક્ષેત્રની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે આવનારી 3 કલાક માટે અનેક જિલ્લાઓમાં હવે પછી થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે રાજસ્થાનના ક્ષેત્રમાંથી આગળ વધતી નવી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં સૌથી વધારે અસરો દર્શાવતી જોવા મળવાની છે, જેની અસરને ધ્યાનમાં જોતા અત્યારે કેટલાક સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શરૂઆતો જોવા મળી રહી છે. તો ભિન્ન ક્ષેત્રની અંદર હવે પછી હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજ તીવ્ર બનવાની પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતી મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના દીવ, દમણ, દાદરા નગર હવેલીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં હવે પછી મેઘતાંડવ સક્રિય બનતું જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 3 થી 6 કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ બદલી રહેલી સિસ્ટમની અસરને લઈને અત્યારે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠાનો જિલ્લો, અરવલ્લીના જિલ્લાથી હવે પછી પાટણના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, સાથે મહેસાણાના ક્ષેત્રની અંદર અને ગાંધીનગરના વિસ્તાર ઉપર, આમ હવે રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ખેદાન મેદાન મચાવતું જોવા મળવાનું છે. જ્યાં દર્શક મિત્રો, કરાચીના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં તોફાન મચાવી રહેલી જોવા મળી રહી છે. અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ભયંકર પવનની તીવ્રતાની વચ્ચે માવઠાના ગાજવીજ અને કડાકા ભડાકાની વચ્ચે હવે કચ્છના ક્ષેત્રની અંદર પણ માવઠું તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત અને ઠંડા પવનો સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર હલચલો વધારી રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં વિસ્તારોની વાત કરીએ તો દરિયાઈ કાંઠે આવેલો દેવભૂમિ દ્વારકાનો ક્ષેત્ર, જામનગરના જિલ્લામાં, મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના સંપૂર્ણ વિસ્તારમાં, બોટાદના ક્ષેત્રથી હવે પછી દરિયાઈ કાંઠાની અંદર ભાવનગરના સંપૂર્ણ વિસ્તારમાં, અમરેલી અને રાજકોટના ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવની સાથે આજની રાત્રિ દરમિયાન અને હજી પણ આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. ખાસ કરીને આજની રાત્રિ દરમિયાન ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને દ્વારકાના વિસ્તારમાં ફરીથી વાદળો ફાટતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે.
આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો હવે પછી ભરૂચના ક્ષેત્રમાં નર્મદાનો વિસ્તાર, તાપી અને ડાંગના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વાદળોના ભયંકર ઝુંડ મંડરાવાની સાથે તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ભયંકર ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શરૂઆત જોવા મળી રહી છે. તો મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ મોટા મોટા પલટાવ આવતા હોય તેમ અત્યારે ખાસ કરીને દાહોદનો ક્ષેત્ર, છોટા ઉદયપુર, પંચમહાલના વિસ્તારથી મહીસાગર, વડોદરા, આણંદ, અહેમદાબાદ, ખેડાના તમામ ક્ષેત્રની અંદર અત્યારે મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં મોટું દબાણ સક્રિય બનતું હોય તેમ અહેમદાબાદથી લઈને વડોદરાના વિસ્તારની અંદર સતત ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર જેમાં અમુક જિલ્લાઓને બાદ કરતા બાકીના યલો એલર્ટ વાળા આ સંપૂર્ણ વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની વચ્ચે તોફાન સક્રિય બનતું હોય તેમ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસરને લઈને તોફાન વધતું જોવા મળવાનું છે. આ પછી પણ ગુજરાત રાજ્યની અંદર આગામી 11 તારીખના રોજ અનેક જિલ્લાઓમાં હવામાનની અંદર મોટા પલટાવ સાથે ગરમીની સાથે હવે પછી વરસાદીય હવામાન જોવા મળવાનું છે. 12 તારીખ દરમિયાન પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. 13 તારીખના રોજ પણ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવે પછી મોટા પલટાવ આવવાની સાથે ગરમ પવન ફૂંકાવાની સાથે ભેજયુક્ત હવામાન રહેવાની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ જેમ સિસ્ટમો દિશા બદલીને આગળ વધશે તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં મોટા પલટાવ જોવા મળવાના છે. તમે અહીંયા પણ જોઈ શકો છો હાલ અત્યારે આટલી સિસ્ટમ સક્રિય બનીને અસર દર્શાવી રહી છે, જેમાં સૌપ્રથમ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને અફઘાનિસ્તાનના વિસ્તારમાં સક્રિય બનીને 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારમાં સતત જોર દર્શાવતી હોવાને લઈને અત્યારે આ સિસ્ટમની તીવ્ર અસરને લઈને 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર સતત દબાણ વધીને અત્યારે વરસાદ માટેનું જોર દર્શાવતી જોવા મળી રહી છે. તે ઉપરાંત અત્યારે પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સતત દબાણ વધતું હોય તેમ નવી સિસ્ટમની અસર અને અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં ભયંકર દબાણ બની રહ્યું છે. તે ઉપરાંત અત્યારે રાજસ્થાનના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ નવી યુસીએસ સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ 0.9 કિલોમીટરના વિસ્તારની અંદર સતત ગતિવિધિઓ દર્શાવી રહી છે. આમ સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળી શકે છે. જ્યાં ગુજરાતવાસીઓ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એટલે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અત્યારે તીવ્ર અસરો જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અને અનેક વિસ્તારોમાં કરા પડવાની નવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત ઉપર ફરી એકવાર કમોસમી વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. આગાહીકાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી તાજી આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાને લઈને હવામાનની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે ખેડૂતોની ચિંતાની અંદર મોટો વધારો જોવા મળ્યો છે, જેમાં આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર હજી પણ વરસાદીય માહોલ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદીય માહોલને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસા પહેલા પડતો વરસાદ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને હવે પછી ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની પ્રબળ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. વાતાવરણની અંદર આવતા બદલાવના કારણે કેટલાક સ્થળો પર અચાનક વરસાદીય ઝાપટાઓ પડી શકે છે, જેનાથી હવે તાપમાનની અંદર મોટા ફેરફારો જોવા મળવાને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પવનની ગતિને કરા પડવાને લઈને પણ મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસની અંદર કેટલું તોફાન સક્રિય બને છે તે હવે લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવનો ઉપર આધાર રાખે છે. અંબાલાલ પટેલની ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે કેટલાક વિસ્તારમાં વરસાદની સાથે હવે પછી કરાવો પડતા જોવા મળવાના છે. હાલ વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થવાને લઈને નાગરિકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. તમે અત્યારે ગુજરાતનું હવામાન જોઈ શકો છો. અનેક જિલ્લાઓમાં ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય થતી હોય તેમ અત્યારે
વીજળીના ચમકારાની સાથે ગાજવીજ વધતી જોવા મળી રહી છે. તો રોડ રસ્તા ઉપર અત્યારે વૃક્ષો ધરાશી થતા જોવા મળી રહ્યા છે. અહેમદાબાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોની અંદર અસર જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર નહીં પરંતુ સંપૂર્ણ અહેમદાબાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટા ભાગના શહેરોની અંદર હવે પછી છૂટોછવાયો અને હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. અહેમદાબાદના વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવને લઈને હાલ અત્યારે વરસાદીય છાંટાઓ પડતા નાગરિકોને પણ હવે સાવધાન રહેવાની જરૂર છે. હવામાનની અંદર આવી રહેલી આ અનિશ્ચિતતાના કારણે દિવસ દરમિયાન પણ વાતાવરણની અંદર સતત મોટા પલટાવો આવી શકે છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતો માટે પણ ખાસ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ખેતીવાડીના પાકને નુકસાન ન થાય તે માટે આંબાલાલ પટેલે ખેડૂતોને પણ ખાસ ચેતવણી આપી છે, જેમાં ખાસ કરીને ડુંગળીના પાકને ચાચવીને રાખવા તેમજ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. વરસાદ અને પવનના કારણે તૈયાર પાક બગડવાની શક્યતા હોવાથી ખેડૂતોને તેમના ખેતીના માલ સામાનને સુરક્ષિત જગ્યાઓ પર અત્યારથી જ રાખી દેવા માટે ખાસ આયોજન કરવું જોઈએ તેવી પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે.